પોરબંદરના ભાવસીજી સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી. હોસ્પિટલમાં સુવિધાઓ બાબતે કોલેજના ડીન સાથે ચર્ચા કરી. આરોગ્યને લગતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મીટિંગ યોજવામાં આવી. ઋષિકેશ પટેલ 2 દિવસથી પોરબંદરના પ્રવાસે આવ્યા છે. આજરોજ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી. દર્દીઓને પૂરતી સુવિધા મળે તે માટે અધિકારીઓને સૂચનાઓ પણ આરોગ્ય મંત્રીએ આપી. કેન્સરના પેશન્ટોને ત્યાં અમદાવાદ સુધી ના આવવું પડે ને હાર્ટના પેશન્ટોને પણ અમદાવાદ સુધી ના આવવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે. જે નવી આપણી મેડિકલ કોલેજ જીમર્સની બની રહી છે ત્યાં આગળ વ્યવસ્થાઓ ઊભી કરી રહ્યા છીએ. પરંતુ આટલી મોટી વ્યવસ્થાઓ અને મલ્ટી ડાયમેન્શનલ જ્યાં આગળ બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો મળી રહે એ પ્રકારની પોરબંદરને જ્યારે સુવિધા મળતી હોય ત્યારે જૂની વ્યવસ્થા જે સરળ ભાવસીજી હોસ્પિટલમાં જે ચાલી રહી છે શિફ્ટ થશે, સ્વાભાવિક છે. અહીંથી ત્યાં આગળ તમામ વ્યવસ્થાઓ નવી મેડિકલ કોલેજમાં શિફ્ટ થાય થોડું દૂર પણ છે લોકોની દ્રષ્ટિએ, પરંતુ વિસ્તરતા શહેરની સાથે એ પણ નજીક થવાનું જ છે. પરંતુ જે શહેરની મધ્યમાં આવેલા બિલ્ડિંગને પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રીટમેન્ટ માટે સજ્જ કરવું પડશે આપણે.